અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો દિલ્હીમાં વિસ્ફોટ પછી એનઆઈએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં 10 જગ્યાઓ પર આ સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. વલસાડના ઉમરગામના ગાંધીવાડ વિસ્તારમાં પણ એનઆઈએ તપાસ શરૂ કરી છે. અલ કાયદા ઇન્ડિયાના ફંડિંગ વિશે એનઆઈએ હાલમાં તપાસ કરી રહ્યું છે. વલસાડ એસઓજી અને એફએસએલની ટીમને સાથે રાખીને આ કેસમાં તપાસ શરૂ કરાઈ છે. ભંગાર અને અન્ય ગોડાઉનમાં કરાયું હતું સર્ચ ઓપરેશન. ગાંધીવાડમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, એટલે ત્યાં વિશેષ તકેદારી રખાઈ રહી છે અને ત્યાં તપાસ ચાલી રહી છે. અલ કાયદાના ફંડિંગ વિશે હાલમાં તપાસ. એનઆઈએ અલગ અલગ રાજ્યોમાં આ રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દિલ્હી વિસ્ફોટ પછી ત્યાં મોટી કાર્યવાહી. ગુજરાત સહિત 5 રાજ્યોમાં 10 જગ્યાઓ પર હાલમાં સર્ચ ઓપરેશન. વલસાડમાં પણ ઉમરગામના ગાંધીવાડ વિસ્તારમાં એનઆઈએ દરોડા પાડ્યા છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિલેશ. નિલેશ, શું વધુ અપડેટ? જી નિલેશ. તો અલ કાયદાના ફંડિંગ વિશે, અલ કાયદા ઇન્ડિયાને થતું ફંડિંગ વિશે હાલમાં તપાસ ચાલી રહી છે. ગાંધીવાડ એ વિસ્તાર છે કે જ્યાં મોટાભાગે પરપ્રાંતીય લોકો વસવાટ કરતા હોય છે. ત્યાં જ એનઆઈએ દ્વારા હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના અંતે આખરે શું બહાર આવે છે તે ચોક્કસ જોવાનું રહેશે. નિલેશ, શું વધુ નવી અપડેટ છે? ચિરાગ, સમગ્ર જે કંઈક એનઆઈએના દરોડાની જે કંઈક વાત છે એમાં સમગ્ર જે કંઈક દેશના 5 રાજ્યોમાં 10 જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા, રેડ કરવામાં આવ્યો. તેમાં ખાસ કરીને જે કંઈક વલસાડ જિલ્લાના ઉમર ગામના જે કંઈક ગાંધીવાડ વિસ્તાર છે, ખાસ કરીને 3 વર્ષ પહેલા એટલે કે 2023માં જે કંઈક બાંગ્લાદેશી પકડાયો હતો. એ સમગ્ર ઘટનાક્રમમાં જે બાંગ્લાદેશી જે હતો એ ટેરર ફંડિંગ કરતો હતો જે કંઈક સમગ્ર દેશમાંથી, અને એ કંઈક અલગ અલગ જે કંઈક સંસ્થાઓને અલ કાયદા માટે જે કંઈક ટેરર ફંડિંગ ઉડાવ્યા બાદ જે કંઈક સંસ્થાઓ માટે સપ્લાય કરતો હતો. વિવિધ જે કંઈક માધ્યમો દ્વારા જે બહાર મોકલવાનો જે પ્રયાસ કરતો હતો, એ પ્રકારનું સમગ્ર જે રેકેટ બહાર આવ્યું હતું. એના પગલે એનઆઈએ 2023ના કેસમાં જે કંઈક દરોડા પાડ્યા હતા. એમાં જે અલગ અલગ વિસ્તાર છે, એમાં ખાસ કરીને ઉમરગામનો ગાંધીવાડ વિસ્તાર છે, એ વિસ્તારમાં જે કંઈ અલગ અલગ જે ગોડાઉનો છે અને ખાસ કરીને જે કંઈક ભંગારનો સામાન વગેરે રાખવામાં આવે એ વિસ્તારમાં રોકાયો હતો. એટલે જે જગ્યાએ રોકાયો હતો એ વિસ્તાર અને એ જે જગ્યાએ જે કંઈક સંદિગ્ધ રીતે મળી આવ્યો હતો એ સમગ્ર વિસ્તારની તપાસ કરી હતી. અને જે ટેરર ફંડિંગની જે વાત છે, અલ કાયદા માટે અલગ અલગ જે કંઈક સંસ્થાઓ માટે જે કંઈક ઉઘરાણું કર્યું હતું, અલગ અલગ ફંડ ભેગું કરવાનો પ્રયાસ કર્યો હતો, એ વિસ્તારમાં તપાસ કરી છે. પરંતુ જે કંઈક હજુ સુધી માહિતી મળી નથી કે આ પ્રકારનો કોઈક સંદિગ્ધ વસ્તુ મળી છે કે કેમ, કોઈ કનેક્શન વાળી વસ્તુ મળી છે કે કેમ, એમ હજુ સુધી જાણી શકાયું નથી. અલગ અલગ જે કે વલસાડ જિલ્લાના એસઓજી અને જે અલગ અલગ ટીમોને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. ગુજરાત સરકારનું જે કે કેટીએસ અને અલગ અલગ વિભાગો છે એ ફોડ પાડશે, ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમમાં ખબર પડશે કે જે ઉમરગામ વિસ્તારમાં જે એનઆઈએ દ્વારા રેડ કરવામાં આવી છે, કઈ વસ્તુઓ મળી આવી છે એ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ જે રેડ કરવામાં આવી છે એમાં ટેરર ફંડિંગ જે કંઈક કરવામાં આવી રહ્યું હતું એની શોધખોળ કરવા માટે એનઆઈએના દરોડા પાડવામાં આવ્યા હતા. ધન્યવાદ નિલેશ, તમામ જાણકારી બદલ. તો ટેરર ફંડિંગ મામલે હાલમાં વલસાડમાં પણ તપાસ એનઆઈએ દ્વારા કરાઈ રહી છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH